નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદની ચેનલ દેશી શોર્ટોલોજી પર। આજનો વિષય છે મિત્રો ખેડૂત મિત્રો માટે છે બાજરી માટે કે જીરું છે, રાયડું છે, એરંડા છે। આવી વસ્તુ કદાચ ખેડૂત સંગ્રહ કરી શકતો ન હોય, કારણ કે એને પરિસ્થિતિને આધારે વેચવું પડે અને ખર્ચા માટે ઘર ચલાવવું છે, વ્યવહાર ચલાવવો હોય, લગ્ન કરવા હોય, કોઈ વસ્તુ ખરીદવી હોય તો એ માટે એનો ખર્ચા માટે પૈસા જોઈએ એટલે એ તો વેચવું પડે। પણ બાજરી જે ખાવા માટે પેદા થાય છે અને એ ખેડૂત પકવે છે, તો બાજરીનો તો સંગ્રહ ખેડૂત કરી જ શકે। બાજરીનો સંગ્રહ કરો ને તો પણ ખેડૂત મિત્રોને ભાવ વધારો મળી શકે કે એક વખત તો બાજરીની બંધી કરી કે બાજરી વેચવાનો બંધ કર્યો ને સાહેબ, સરકારને પણ ખેડૂતના પગે આપવું પડે તો પણ ખેડૂતને મોટો લાભ થાય। શાક છે, નીલું શાક, ગુવાર ફળી, ભીંડા, આ વસ્તુની ખાલી 4 દિવસ તો બજારની અંદર ના આવે ને, 4 દિવસ માટે બંધ કરી નાખો તો સાહેબ તો પણ સરકારને ખેડૂતના પગે આપવું પડે, ખેડૂતની ઘરે આપવું પડે। કારણ કે ખેડૂત કરે એ બીજાથી ન થાય। સરકારને ઝુકાવવી હોય તો એ ખેડૂતનું કામ, ખેડૂત ધારે તો સરકારને પણ ઝુકાવી શકે અને ખેડૂત ધારે તો આખા દેશને પણ બચાવી શકે। કારણ કે ખેડૂતની પાસે જે છે એ બીજા કોઈની પાસે નથી। એવી વસ્તુ એ છે કે બાજરી, ઘઉં જે ખાદ્ય પદાર્થ છે, કારણ કે ખાવા માટે જોઈએ બાજરી ને ઘઉં, તો બાજરીનો અને ઘઉંનો પણ સંગ્રહ થાય। બીજું તો કદાચ વેચવું પડે, એમાં તો કોઈને કંઈ પણ ના ખાય, પણ 4-5 દિવસમાં કંઈ તકલીફ પણ ન પડે સંગ્રહ કરવામાં, પણ બાજરીની સંગ્રહ શક્તિ કરી શકાય। જો બાજરીનો સંગ્રહ થાય તો લગભગ દેશની આર્થિક સ્થિતિ પણ મહિનામાં તો ભાગી પડે, કારણ કે ખાવાનું જોઈએ દરેકને, ખાવા માટે દરેક જો બાજરી ખેડૂત ન વેચે તો બધા માણસો ખાવા માટે વલખા મારવા માંડે। એટલે મિત્રો ખાલી 1 મહિના પૂરતી બાજરી ન વેચે ને તો પણ એમને ખબર પડી જાય, કારણ કે તમે તો સંગ્રહ નથી કરી શકતા, પણ તમારી જે બાજરી બીજા જે વેપારીઓ ખરીદે છે એ ખુદ સંગ્રહ કરે છે, એ તમારા અનાજનો સંગ્રહ કરે છે, તમારા પાસેથી નીચા ભાવની અંદર ખરીદી કરે અને ઊંચા ભાવની અંદર સંગ્રહ કરીને એ વેચે। કારણ કે એમને તો તમારા અંદરથી કમાવાનો, ખેડૂત પકવે છે એની અંદર કેટલા માણસો કમાતા હોય છે, કેટલા વેપારીઓ ખરીદતા, થરાદની માર્કેટમાં જાય, ઊંઝાની માર્કેટમાં જાય, હારીજની માર્કેટમાં જાય, એવી રીતે માર્કેટની અંદર ચાલ્યું જ કરે અને એની અંદર દરેક વેપારી ખેડૂતના નામે કમાતો હોય છે। તો ખેડૂત જ કેમ પાછો રહેતો હોય છે? ખેડૂતને આગળ આવવું હોય તો બીજું તો ધનનો સંગ્રહ ન થાય, બાજરી છે, ઘઉં છે, આવા અનાજનો સંગ્રહ કરવો, જેથી તમને એક વસ્તુની અંદર તો ભાવ મળી શકે, બીજા ધનની અંદર ભાવ મળે ન મળે, કારણ કે બીજું પોતાને ગુજરાન ચલાવવા માટે વેચવું પડે, પણ બાજરી ન વેચો તો એ ચાલે મિત્રો, કારણ કે એ સંગ્રહમાંથી કોઈ તમને તકલીફ પણ નથી થતી અને કોઈ પૈસાની એવી બાજરી વેચીને પૈસા કમાવે કોઈ જરૂર નથી હોતી। માટે બાજરીનો જથ્થો ઘરમાં જ રાખવો, બાજરી હશે તો બહુ છે આપણી પાસે। આજે આટલું જ, ધન્યવાદ।